તુલસીદાસજીએ શંકરના પુત્રનું નામ બતાવ્યું છે પુરુષાર્થ. કાર્તિકેયનું એક નામ આધ્યાત્મિક નામ છે પુરુષાર્થ. માણસે પુરુષાર્થ કરવો જ જોઈએ. ને કાર્તિક સ્વામીના 6 મુખ છે. કર્મના 6 પ્રકાર છે. 6 રીતે કર્મ કરે. આ વાત મેં તમને ઘણી વખત કહી છે કે એક વખત યુધિષ્ઠિરે પોતાના ભાઈઓને પૂછ્યું કે ભીમ, આ યુદ્ધ અનિવાર્ય છે અને આપણે લડવું જ પડશે, તો આ તારે એકલા ઉપર આ યુદ્ધ આવી જાય તો તું કેટલા સમયમાં આ યુદ્ધને પૂરું કરી નાખે? ભીમસેને કહ્યું, અઠવાડિયામાં પૂરું કરી નાખું, 18 દિવસની જરૂર ન પડે, કારણ કે મારા આખા જ ભીમ કર્મ આપકો દર, હું એક અઠવાડિયામાં તો ખલાસ કરી નાખું. પછી ધર્મરાજે નકુલને પૂછ્યું કે આ યુદ્ધ જો તારે જ એકલાએ લડવાનું તો કેટલા સમયમાં પૂરું કરે? એણે કહ્યું કે 4 દિવસમાં પૂરું કરી નાખું. નકુલને કહ્યું કે તું? એણે કહ્યું કે ભાઈ 3 દિવસમાં. આ ભીમ, નકુલ અને સહદેવે ધર્મરાજને પૂછ્યું કે વરિષ્ઠ વડીલ, તમે કેટલા દિવસમાં પૂરું કરી નાખો? તો કે 1 દિવસમાં. પછી પાછા એ બધાએ ચારેય ભેગા થઈને અર્જુનને પૂછ્યું કે આ યુદ્ધ તારે એકલાને લડવાનું આવે તો બોલે નિમિષ, આંખના પલકારામાં પૂરી કરી દો. તો આપણો આમ ખુલે ને બંધ થાય એટલામાં તો આનું પરિણામ આવી જાય સાહેબ, એમ કરી નાખો. ચારેય ભાઈઓને શંકા પડી કે આ તો અતિશયોક્તિ છે, આ તો અર્થવાદ છે, આમ થાય જ નહીં. એ ચારેય જણા અર્જુન સહિત ભગવાન કૃષ્ણ પાસે ગયા. કૃષ્ણ ભગવાનને કીધું કે આ યુદ્ધ જો આવે તો એક કહે છે હું 8 દિવસમાં પૂરું કરું, એક કહે 4 દિવસમાં, એક કહે આટલા દિવસમાં. અને અર્જુનને પૂછ્યું હતું કે નિમિષ માત્ર થઈ શકે ભગવાન? ભગવાન કૃષ્ણએ કહ્યું થઈ શકે. કઈ રીતે? કે જે નિમિત્ત માત્ર બનીને લડશે એ નિમિષ માત્રમાં પૂરું કરી નાખશે. ત્યાંથી કર્મનો એક સિદ્ધાંત ઉભો થયો, માણસે નિમિત્ત બનવાનું છે, કરાવનારો કોક બીજો છે. હું બહુ જ આટલા વર્ષોના અનુભવ પછીથી મારી ગુણાતીત શ્રદ્ધાથી કહી શકું કે આ કથાનો પ્રવાહ આ દિવસોમાં લાઠીમાં આવવાનો જ હતો. ધન્ય છે આ શંકર પરિવાર, એને લાભ મળી એ વસ્તુ પાકી છે. આ વર્ષોના અનુભવ, કથા અકસ્માત નથી. કથાના યોગ, લગ્ન, ગ્રહવાર, તિથિ નક્કી હોય છે. પહેલા હું કથા નક્કી કરતો, આ હવે અસ્તિત્વ નક્કી કરે છે કે હવે તારે અહીંયા કથા કરવાની, હવે અહીંયા. આટલો ફરક પડી ગયો. પણ ધન્ય છે ઘનશ્યામભાઈનો એનો પરિવાર. ઘણી વખત અમે નક્કી કરીએ નથી બંધ રહેતી કથા. લો એવાય મારા 4-5 અનુભવ છે કે કથા નક્કી કરી હોય ભાઈ હવે આમ ત્યાં તો ક્યારેક બંધ પણ રહે. માણસ શું કરે? અસ્તિત્વને કથા સાંભળવાની ભૂખ જાગે સાહેબ. લાઠીના ગગનને ઈચ્છા થઈ છે કે મારે ચોપાઈઓ સાંભળવી છે, અને ત્યારે આ મંડા. પણ એનો અર્થ એ નથી કે જે નિમિત્ત બને એનો એના પૂર્વજોનું પુણ્ય છે સાહેબ કે આ લાભ મળી ગયો સાહેબ, આ પ્રસાદ. બાકી આવવાનું જ હોય છે. જેમ મૃત્યુ આવવાનું જ હોય પણ બાના ગોતે છે ને. પીપળાનું પાન પાકી જાય ને ત્યારે કાં તો પાકી જાય એટલે પીળું થઈ જાય એટલે પડી જાય, કાં તો વાયુનો આમ જોકો આવે તો પડી જાય, કાં તો કોઈક છોકરા રમતા રમતા પાણો મારે તો પીપળાનું પડી જાય, કાં તો કોઈક વડે વાયુ લઈને હિંચકે ડાળ આખી હલે તો ખરે. એ બધા બાના છે. પણ પાન તૂટવાનું, જેમ મૃત્યુ ના કેટલા, કોકને એટેક આવે ને દડી ગયો, કોક કોમામાં વહી ગયો, આ બધા બહાના છે. એમ કથા આવવાની જ હોય છે પણ એ બહાના ગોતે ને એમાં કોઈક એવું બહાન શંકર પરિવાર જેવું એને મળી જાય ત્યારે લાઠીમાં કથા શરૂ. આ ભાગ્ય છે. તુલસીદાસજીએ ભાવિ શબ્દ રામાયણમાં કેટલી ભાવિ, મારે કેવું છે એના વિશે. ભાવિ તત્વ શું છે? કોના કોના મુખમાં તુલસીદાસજી ભાવિ શબ્દ મૂક્યો છે? ભાવિ 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 સુનું ભરત ભાવિ પ્રબલ. આખું ભાવિનું જે પૃથક્કરણ ગોસ્વામીજીએ લખ્યું છે માનસમાં. હું અતિશયોક્તિ નથી કરતો સાહેબ કે તમારે ભગવદ્ ગીતાના 16મા અધ્યાયમાં દૈવી સંપદા યોગ છે, એના જેટલા સૂત્ર છે અભયથી લઈને સાહેબ
એ તમારે બધા જ જો જીવનમાં ઈમાનદારીપૂર્વક ઉતારવા હોય તો રામાયણ પકડો, એક પછી એક તમારામાં આવશે. આ પકડો એટલે અભયમ, કોઈનો ડર ન રહે. તમે રામાયણ પકડો એટલે. આ હું નથી કહેતો, તુલસીએ લખ્યું છે ઓલરેડી. સદગુણ સુરગન અંબ અદિતિ છે. દૈવી ગુણોની જનેતા રામકથા છે. સદગુણ સુરગન, દેવતાઓની માં અદિતિ, એમ દૈવી સંપદા જો મારા તમારામાં પ્રગટાવી હોય તો એની માં આ રામકથા છે. સદગુણ સુરગન અંબ અદિતિ સી રઘુપતિ પ્રેમ પ્રેમ પરમિતિ સી તુલસી કહે. 16મા અધ્યાયના બધા જ લક્ષણો સાહેબ માણસમાં એની મેળાએ પછી એક અવતાર, કારણ કે માં છે. તો માનસ એ એક શું કહું, એટલે જ્યારે કથા આવે છે હવે, ત્યારે મને એમ લાગે છે કે આ નિશ્ચિત થયેલી જગ્યા, નિશ્ચિત થયેલો પરિવાર, નિશ્ચિત થયેલા યજમાનો, એની પાસે કથા આવીને ઊભી રહે છે. અને હું તો નક્કી હોવ જ ને, બધું પછી ભેગું થાય છે સાહેબ. તો સાહેબ પુરુષાર્થના 6 મુખ છે, નિમિત્ત બનીને જે કરશે. અમારે સતત લખ્યું નિમિત્ત શંકર પરિવાર, નિમિત્ત શંકર પરિવાર. તો કર્મ કરવાનું, શરણાગતિના નામ ઉપર પ્રમાદી. આપણે ત્યાં શાસ્ત્રોએ કહ્યું કે પ્રમાદ એ તો મૃત્યુ છે. માણસ જો આપણાથી કાંઈ થાય ને હું કાંઈ ન કરી શકું ને આટલું ખોટ ગઈ ને હવે ધંધો મૂકી દેવું, આવું ન કરાય. વિલ ફાઇન્ડ અ વે. આગળ વધો, આગળ વધો, આગળ વધો. સફળતા ન મળે ત્યાં સુધી છોડવું નહીં, પણ મોટામાં મોટું બળ હરિકૃપા એની સાથે રાખો. આ છોકરો મને પૂછતો હતો, બાપુ પ્રારબ્ધ, મેં એને 3 જ વસ્તુ કીધી કે ભાઈ પ્રારબ્ધનું પણ એક ઠેકાણું છે. પ્રારબ્ધ બહુ જ મોટું કામ કરે, પણ એની સાથે આપણો પુરુષાર્થ પણ જોઈએ. પુરુષાર્થ અને પ્રારબ્ધ પણ બેય ન ચાલે સાહેબ, જો કોઈની પરમ કૃપા ન હોય તો. આ 3 ભેગા થાય પછી નાઈ લેવું ત્રિવેણીમાં સાહેબ, પછી સફળતા જ. તો જે કર્મ કરવાનું એ છોડવાનું નહીં. ગીતાએ તો એમ કહ્યું કે એક ક્ષણ બી તમે ના પાડો તો એક ક્ષણ પણ કર્મ વગર ન રહી શકો. કરે બહુ જવાબદારી સાથે બોલું છું કે માણસ ભગવદ્ ગીતાના દૈવી સંપદ યોગના જેટલા લક્ષણો ભગવાન યોગેશ્વરે, એની જનની રામકથા છે. આમાંથી સત્વશુદ્ધિ આવે, આમાંથી અક્રોધ આવે, આમાંથી અહિંસા આવે. રામાયણનો ગાયક કોઈ દિવસ કોઈની હિંસા નહીં કરી શકે સાહેબ, અહિંસા આવે. આપે ક્યારે વિચાર્યું છે શ્રીમદ ભગવદ્ ગીતામાં અહિંસા શબ્દ 4 જ વાર આવ્યો છે? વાય? આ સાંખ્યની પાછળ શું ગણતરી છે? ભગવાન કે કેવલ 4 વાર અહિંસા શબ્દ. અત્યારે મને યાદ નથી, નહીં હું ગણી, કાલે તું લખીને લાવજે ને, તું બતાવી દઈશ કે 4 જગ્યાએ ક્યાં છે અહિંસા. કેવલ 4 વાર. શું કામ ભાઈ 4 વાર? ભગવાનની વાણી એ બહુ જ મોટા રહસ્યોને લઈને ઉતરે છે. અહિંસા, જે 4 વસ્તુ આપણા શાસ્ત્રોમાં છે એ 4માં અહિંસા હોવી જોઈએ. માટે 4 વાર અહિંસા છે. પહેલું 4 વસ્તુ આ ત્રિભુવની ગીતા છે, વચ્ચે વચ્ચે સંકેત કરતો જાઓ. પહેલું ધર્મ, અર્થ, કામ અને આ 4માં અહિંસા હોવી જોઈએ. આજે આપણે ક્યાં છીએ? આજે ધર્મમાં જ હિંસા છે. ધર્મમાં જ હિંસા. 4 વખત એટલા માટે અહિંસાનો પ્રયોગ, જે ધર્મ સંસ્થાપન માટે અવતાર લે છે કૃષ્ણ, એને 4 વખત જ કેમ આ સાંખ્ય પસંદ કર્યું?